જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વીસીની મુશ્કેલીમાં વધારો થયો. જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરી. ટેન્ડર પ્રક્રિયા તપાસ કરવાની માંગણી કરવામાં આવી તો વીસીની લાયકાતની પણ તપાસ ઉચ્ચ સ્તરે કરવા માંગણી છે. વીસીના પુત્રની પણ નિમણૂક રદ કરવા માંગણી. ટેન્ડર રદ કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માંગ છે. 115 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવા માટેનું કામ હતું. પુત્રવધુ અને યુનિવર્સિટીના અધિકારીની એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો. જેમ પોર્ટલ પરથી મંગાવી હતી મેનપાવર માટેની એજન્સી જેપી વેન્ટર્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો. ઘરની કંપનીને માન્યતા આપવા 200થી વધુ એજન્સી ડિસ્ક્વોલિફાય પણ કરી હતી. અને આ મુદ્દે સંવાદદાતા ધર્મેશ જોડાયેલા છે. ધર્મેશ, વીસીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિવાદ સાથે અપડેટ જણાવશો. જી, ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢના જે કૃષિ યુનિવર્સિટીના વીસી છે તેમની સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેમની કામગીરીને લઈ અને સવાલો ઉઠ્યા છે. કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વીપી ચોરસિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢના એક જાગૃત નાગરિક છે તેમને આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમના દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે. એસસીબી, ગુજરાત રાજ્ય, પીએમ, સીએમ સહિત નાઓને ઈમેલ દ્વારા તેમને ફરિયાદ કરી છે અને આ બાબતે તપાસ કરવા માંગણી કરી છે. કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની લાયકાત સામે પણ સવાલો ઉઠ્યા છે. વીસીના પુત્ર છે તેમને નિમણૂક કરવામાં આવી છે, તેમની રદની માંગણી કરાઈ છે. જ્યારે એજન્સીનું ટેન્ડર રદ કરી અને ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેવી પણ એક માંગણી જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમના દ્વારા કરવામાં આવી છે. જી જોડાવા બદલ આભાર આપનો.